નૃત્ય ક્લાસિકલ ડાન્સ એ તો 35 વર્ષે શરૂ કર્યું. મને પણ શીખવું છે, હું શીખી શકું? એટલા ખુશ થઈ ગયા મને કે કેમ નહીં, હું આટલી ઉંમરમાં શીખાશે, આટલા શરીરે શીખાશે? હા કે કેમ નહીં. હું મમ્મીની સિનિયર હતી કેમ કે હું અર્લી જોઈન થઈ હતી, તો એ બાબતે મને બહુ એ થતું. પછી મમ્મીને એમ ચીડાવું કોક વાર, મમ્મી હું તો તારાથી સિનિયર છું, ચલો આમ કરો. ઘરનો સપોર્ટ કેવો હતો એ તો કહો. ફેમિલીનો સપોર્ટ તો બહુ જ સારો જ હતો. મારો સન, મારા હસબન્ડ અને અમે આટલા જ જાણતા હતા કે હું ડાન્સ કરું છું. તો મને એક ડાન્સમાં મને એ રીતના ઘણું મળ્યું છે અને મને પહેલેથી એવી ઈચ્છા હતી કે મારે લીડરશિપનું એ કરવું છે એમ. કોઈએ કે એવું કીધું હોય કે ના ના આ તો કેવું કહેવાય, હવે અત્યારે બધું મૂકી દે, નહીં થાય. કે જીવનમાં બે પ્રકારના લોકો હોય છે, 50% સારું બોલનારા અને 50% ખરાબ બોલનારા. હું ખરાબનું વિચારતી જ નથી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે. આજની આ સરસ મજાની સવારે આપણે કલાને સમર્પિત કરીએ તો કેવું રહે. એક સરસ ગીત છે જે બહુ જાણીતું છે, રોશન સાહેબનું સંગીત છે, પણ એ ગીતની ખાસિયત એ છે કે જ્યારે હું એ ગાઉં ત્યારે તમને એની સાથે થતો ડાન્સ, નૃત્ય જરૂર યાદ આવશે. સાંભળો જરા. લાગા ચુનરી મેં દાગ છુપાઉં कैसे, चुनरी में दाग छुपाऊं कैसे, घर जाऊं कैसे, लगा चुनरी में दाग. आ धीम तना न दे देता नु ताम न दे रे ना धीम तना न दे देता तुम न दे रे ना धीम तना न दे देता. सप्त सुर न तीन ग्राम बंसी बाजे रे सनि सनि नि धनि दद पप मम गम द गम म ग रे सा. धाधा किरता चरण धरन धरत परत पात नहीं परन झांझर झन के छन नन 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 नदिर धीम तनुम तन तन नन नन नदीम तन न दे देतानु ताम नदिर नदीम तन न दे देता. તો આ જ્યારે ગવાય ત્યારે આપણને એની સાથે થતું નૃત્ય, ક્લાસિકલ ડાન્સ, આપણું ભારતીય પારંપરિક શાસ્ત્રીય નૃત્ય યાદ આવે. અને ખરેખર ભરત મુનિએ જે ભરતનાટ્ય શાસ્ત્ર રચ્યું અથવા ભરતનાટ્યમની રચના કરી એ એટલું બધું આજે પણ રિલેવન્ટ છે, એટલું ડિટેલ્ડ છે, એટલા વિસ્તારથી એમાં બધી વસ્તુઓનું વર્ણન છે, દરેક મુદ્રાનું. તો આ જે વાત છે એ આપણા ભારતની અસ્મિતાની, કલ્ચરની વાત છે, આપણી સંસ્કૃતિની વાત છે. અને આજે પણ એવા કેટલાક કલાકારો છે કે જે એ સંસ્કૃતિને જાળવે છે. પછી એમાં ઉંમરનો જે આંકડો છે એ બહુ મહત્વનો નથી રહેતો. આજે આપણા સ્ટુડિયોમાં આપણી સાથે જે બે મહેમાન ઉપસ્થિત છે એ બંનેની ઉંમરમાં બહુ તફાવત છે. હવે આપણે સામાન્ય રીતે સમાજમાં એવું જોતા હોઈએ છીએ કે મમ્મી દીકરીને કહે કે તું અહીંયા જા, આ કર, આવું કર, અને નાનપણથી કોઈ કામ શરૂ કરે દીકરી. પણ એવું સાંભળ્યું ક્યારે કે દીકરી કંઈક કરતી હોય અને એમાં મમ્મી એક ઉંમરના પડાવ પછી એમાં જોડાય, અને એવા જોડાય કે આજે બંને એવા પારંગત થઈ અને બીજાને તૈયાર કરે. જી, એ ઉદાહરણ અત્યારે આપણી સાથે જ છે. તો આપણે સ્વાગત કરીએ છીએ આપણા આજના મહેમાનો મીતાબેન રાઠવા અને કનિષ્કા રાઠવાનું. મીતાબેન અને કનિષ્કા, મને તો પહેલાં સ્ટોરી જ બહુ તમારી મજાની લાગી, કારણ કે આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે પાકા ગળે કાંઠલા ના ચડે, બરાબર. હવે એકવાર તૈયાર થઈ ગયા પછી આમ બધા એવું માનતા હોય છે કે અમુક પ્રકારની જે વિધાઓ છે, અમુક કલાઓ છે, એમાં તો એક ઉંમરે જ શરૂ કરી દેવું જોઈએ. દરેક મા બાપ એવું કહેતા હોય કે નાની ઉંમરે આ શરૂ કરો તો થાય, ને ખાસ કરીને ડાન્સ માટે, કારણ કે શરીરનું વળવું, ફ્લેક્સિબિલિટી, આ બધું નાની ઉંમરે સરસ હોય. જેમ જેમ ઉંમર થતી જાય એમ એ વસ્તુ જતી જાય. તો તમને જાણીને નવાઈ લાગશે કે મીતાબેને જે અત્યારે જેના માટે અહીંયા ઉપસ્થિત છે, એમનું નૃત્ય, ક્લાસિકલ ડાન્સ, એ તો 35 વર્ષે શરૂ કર્યું. તો પહેલાં તો મને એ કહો કે આ શરૂઆત કેવી રીતે થઈ મીતાબેન? આમ તો બહુ નાનપણથી મને શોખ હતો ડાન્સનો. ઓકે. અને એમ થતું હતું કે કરું પણ ઘણા સંજોગો એવા હતા કે ના થઈ શક્યો ડાન્સ. તો પછી ઉંમર થતી ગઈ, મોટી થઈ, મેરેજ થયા, પછી ઘરની જવાબદારીઓ અને બધું આવ્યું. પણ એ શોખ કાંઈક તો હતો જ ખૂણામાં કે કરું પણ ના થઈ શક્યો. પછી કનિષ્કાનો જન્મ થયો ને એટલે મને થયું હાશ ચલો સરસ, મારો શોખ આ પૂરો કરશે. પછી ચાલુ એ પણ નાની હતી ને ત્યારથી જ 1 વર્ષની હતી ને પછી તો એને પણ બહુ ડાન્સનો એટલું એમ શોખ ને ચલો કંઈક તો મારું આવ્યું છે. જેમ મોરના ઈંડાને ચિતરવા ના પડે એમ મારી દીકરીને પણ મારા ગુણ એનામાં આવ્યા
અને મેં કીધું મારું સપનું એ પૂરું કરશે. બિલકુલ. એમ કરીને થયું. 6 વર્ષની થઈ પછી મને થયું ના મારે એને કંઈક મૂકવી છે, પણ મારે એને એવું શીખવાડવું છે કે જેમાં આપણી સંસ્કૃતિ પણ હોય અને સંસ્કાર પણ હોય. વાહ. તો એના માટે થઈને મેં ભરતનાટ્યમ એને શરૂ કરાયું. રોજ લેવા મૂકવા જતી, ત્યાં બેસતી, ત્યાં બેસી રહેતી. તો મને એમ થતું કે ના બેસી રહેવું મારું કામ નથી, અને હું બહુ એક્ટિવ છું એટલે મને બેસી રહેવું જરાય ના ગમે. તો એક દિવસ જઈને અમારા ગુરુને પૂછ્યું, મેં કીધું અમ્મા મને પણ શીખવું છે, હું શીખી શકું? એટલા ખુશ થઈ ગયા. મને કે કેમ નહીં? મેં આટલી ઉંમરમાં શીખાશે? આટલા શરીરે શીખાશે? હા કે કેમ નહીં, શીખો. તમે શીખશો, ધગસ છે તમારામાં, તો તમે શીખશો તો તમે આગળ વધશો જ. મેં કીધું સરસ, ચલો તો પછી આપણે તો આપણું સપનું સાકાર કરવા નીકળી જઈએ. અને પછી મેં 35 વર્ષની ઉંમર હતી મારી, અને મેં શરૂઆત કરી. અને હમણાં થોડો વખત પહેલાં જ અમે લગભગ 2022માં અમારું બંનેનું સાથે આરંગેત્રમ કર્યું. ક્યાં વાત. હું તમને અહીંયા રોકું છું કારણ કે એ વિષય પર મારે કનિષ્કાની પણ વાત સાંભળવી છે. કારણ કે એક બહુ સરસ વાત છે, તમને કદાચ ખબર નહીં હોય. અટલ બિહારી વાજપેયી સાહેબ હતા, એ આપણા પૂર્વ પ્રધાનમંત્રી. એમના પપ્પા એમની સાથે ભણતા હતા, અને એમને પણ આવું જ થયેલું એક ઉંમર પછી કે હવે હું જઉં. તો એમને બહુ જ આમ એવો ક્ષોભ થયેલો કે અરે મારા પપ્પા અહીંયા જ બેઠા છે ને હું પણ અહીં જ ભણું છું. તમને એવું થતું હતું ક્યારે કે ભાઈ તમે પણ અહીંયા જ શીખો છો અને મમ્મી પણ? કારણ કે આઈ થિંક બીજી કોઈ વિદ્યાર્થીની હશે કે જેની મમ્મી સ્ટુડન્ટ હશે કે જેની મમ્મી આવી રીતે આવતી હોય શીખવા માટે, એવું હતું ખરું? એ ટાઈમે નહોતું. ને? હા. તો કેવું લાગેલું તમને? કેવું લાગેલું? મને તો સારું લાગેલું, કેમ કે મને એક વસ્તુ એ થતું હતું કે હું મમ્મીની સિનિયર હતી, કેમ કે હું અર્લી જોઈન થઈ હતી. તો એ બાબતે મને બહુ એ થતું. પછી હું મમ્મીને એમ ચીડાવું કોક વાર, મમ્મી હું તો તારાથી સિનિયર છું, ચલો આમ કરો આમ કર, એટલે એને હેરાન કરવું ને. અને પછી મમ્મીને જોઈને એ ઇન્સ્પિરેશન, એક બીજા આંટી હતા, એ ડૉક્ટર હતા, તો એ પણ જોઈન કર્યું એમની ડોટર સાથે. તો એ સારું રહ્યું. અચ્છા. તો જ્યારે મમ્મી અને તમે બંને, હવે તમે કીધું કે તમે સિનિયર હતા, તો શીખવાડતા હતા ખરા કે આવું નહીં, આવું કરવાનું, આવું નહીં? હા, કોક વાર ગાળું કરાવું. કરાવે? અચ્છા. અત્યારે કરે છે. મજાની વાત છે, કારણ કે એ મા દીકરીનો જે બોન્ડ છે, જે બંનેનો જે સંબંધ છે, એ એનાથી કેટલો સરસ રહે છે કે તમે, કહેવાય છે ને કે ઘરનું એક વાતાવરણ અલગ હોય, એક તમારું પ્રોફેશનલ એન્વાયરમેન્ટ, એટલે કે તમે જ્યાં કામ કરતા હોય એનું વાતાવરણ, પણ તમે બંને કામ પણ સાથે કરો છો અને ઘરે પણ સાથે હો છો, તો એ આખી વાત બહુ સરસ થઈ જાય છે. તો મીતાબેન, 35 વર્ષે આપે જ્યારે શીખવાનું શરૂ કર્યું, તો એ દિવસ યાદ છે કે આપે નક્કી કર્યું, પછી ઘરે કંઈ કીધું હોય ને પછી કોઈ બીજા પ્રતિભાવ મળ્યા હોય કે બીજા કોઈએ ઘરનો સપોર્ટ કેવો હતો એ તો કહો આ વાતમાં? ના, ઘરનો ફેમિલીનો સપોર્ટ તો બહુ સારો જ હતો. અને ત્યારે એમ ફેમિલીમાં બીજું કોઈ બહારના બધા કોઈ નહોતા જાણ, ખાલી અમે 4, મારો સન, મારા હસબન્ડ અને અમે 2, અમે આટલા જ જાણતા હતા કે હું ડાન્સ કરું છું. કારણ કે મેં કીધું કદાચ કોઈ હસશે મારા ઉપર કે વળી આને આટલી ઉંમરમાં શું એવું થયું કે ડાન્સ કરવાનું મન થયું. એટલે પછી હું થોડુંક એ વિચારતી હતી, એટલે પછી મેં કોઈને કીધું નહોતું. મેં કંઈક સારું કંઈક મને મળશે ને પ્લેટફોર્મ, ત્યારે હું બધાને જાણ કરીશ, ત્યાં સુધી હમણાં હું નહીં કરું. તો પણ ફેમિલીનો સપોર્ટ બહુ જ સરસ હતો. ખરેખર મારો દીકરો અને મારા હસબન્ડ અમને બહુ સપોર્ટ કરતા, કારણ કે સ્ત્રી છું એટલે એક જવાબદારી, ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી, એ લોકોને ભણાવવાના, સાથે સાથે મારે પોતાનું પણ ભણવાનું. હું પણ પરીક્ષા આપું છું ભરતનાટ્યમની, તો મારું પોતાનું ભણવાનું, હસબન્ડને સાચવવાના, ઘરમાં પેરેન્ટ હોય એમને સાચવવાના, આ બધાની સાથે સાથે હું ડાન્સ શીખતી હતી. એટલે ઘણી તકલીફો પણ વચ્ચે ક્યારેક આવે, સમાજનું કંઈ કામ હોય, બહાર જવાનું હોય, તો થતું હતું. પણ એક ગોલ છે કે મારે કરવું જ છે, નિર્ણય લઈ જ લીધો હતો કે હવે હું પાછળ નહીં ખસું. વાહ. હા. નેગેટિવિટી ક્યારે કોઈ આવેલી? કોઈએ કે એવું કીધું હોય કે ના ના આ તો કેવું કહેવાય, હવે અત્યારે બધું મૂકી દે, નહીં થાય? થાય એવું. જો જીવન છે ને, હું તો બહુ પોઝિટિવલી એ વસ્તુ માનું છું કે જીવનમાં 2 પ્રકારના લોકો હોય છે, 50% સારું બોલનારા અને 50% ખરાબ બોલનારા. હું ખરાબનું વિચારતી જ નથી. વાહ. હું હંમેશા પોઝિટિવ જ વિચારું કે 50 વ્યક્તિ મારું સારું બોલ્યા,
હું કેમ ના કરી શકું. કરેક્ટ. એટલે એ પછી હું ભૂલી જ ગઈ છું કે કોણ શું બોલે છે. મને કોઈ ફરક નથી પડતો. ક્યાં વાત. મારે જીવનમાં કંઈક કરવું છે તો હું કરીશ જ. વાહ. કનિષ્કા, તમે HR તરીકે અત્યારે એક કંપનીમાં કામ કરી રહ્યા છો, તો એના માટે કે ભાઈ નૃત્યથી કદાચ જીવન નહીં નીકળે, મારે બીજી એક નોકરી પણ પેરેલલ કરવી છે, કે બંનેમાં રસ છે તમને? મને બંનેમાં રસ છે. અચ્છા. એક કેવું કે ડાન્સમાં પણ એક એઝ અ લીડરશિપ, HR એટલે એક રીતના થાય. તો મને એક ડાન્સમાં મને એ રીતના ઘણું મળ્યું છે અને મને પહેલેથી એવી ઈચ્છા હતી કે મારે લીડરશિપનું એ કરવું છે. તો મેં કીધું કે અને મેનેજમેન્ટનું મને બહુ ગમે છે પહેલેથી. તો મેં કીધું કે હું HR જ કેમ ન કરું. તો ડાન્સ ને HR બંને સાથે અત્યારે રાખું છું. અને શોઝ ને એ બધા હોતા હોય તો એમાં પણ પાર્ટિસિપેટ કરતી હોઉં છું. આપણું આ ક્લાસિકલ ડાન્સ છે, આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, તો એ સંસ્કૃતિને તમે આગળ વધારી રહ્યા છો, તો એ અને આ ડાન્સ ફોર્મ બીજા બધા શું ફેર છે બંનેની તૈયારીઓમાં? તમારા મિત્રો હશે જે બીજું પણ કરતા હશે, તો શું ફેર છે બંનેમાં? મારા ખ્યાલથી એવું મને લાગે કે ક્લાસિકલમાં એક કલ્ચર તમારું એક રહે છે, અને જે તમે બીજો જે અત્યારે જે જનરેશનનું જે કહી રહ્યા છો, તો એમાં એવું કેવું કે કલ્ચર તમારું એ ભૂલી જવાય છે. તમે બહારનું કલ્ચર તમે અપનાવો અને બહારના હવે આપણે કલ્ચર અપનાવે છે. તો એના કરતાં જે ક્લાસિકલ છે તે સારું છે કે એના માટે. અને હું એકલું ભરતનાટ્યમ પણ નથી, ફોકનું પણ સાથે મારું એટલું રહેતું હોય છે. અચ્છા. હા, તો મને એ પણ ગમે કે ફોકનું હોય, ક્લાસિકલ હોય, તો એનું સારું રહે છે. અને એ રાખવું જોઈએ કે તમારો એક સંસ્કૃતિ જળવાઈ રહે છે એટલે. ઓકે. તો આપે યાદગાર એવા પરફોર્મન્સીસ જે કર્યા હોય, એમાંના કોઈ પરફોર્મન્સીસ વિશે આપ કહી શકો? ક્યાં કર્યા, શું એ સમયની આપની યાદ રહી, કેવી રીતનો રિસ્પોન્સ હતો ઓડિયન્સનો? મારું ફર્સ્ટ પરફોર્મન્સ છત્તીસગઢ હતું. હા, ત્યાં બહુ મોટા સ્ટેજ ઉપર અને બહુ મોટા પાયા ઉપર એવી રીતના પરફોર્મન્સ હતું. મેં ફોકમાં ભાગ લીધો હતો અને બહુ કોસ્ચ્યુમ ચેન્જ કરવાના ને એ બધું થોડુંક. પણ અમારા ગુરુએ અમને ટ્રેનિંગ એટલી સરસ આપી છે ને કે અમે બધું એટલું સરસ મેનેજ કરી શકીએ છીએ. જેમ તમે એમને પૂછ્યું કે તું જોબ અને ડાન્સ કરી કેવી રીતના, પણ અમને ટ્રેનિંગ જ એટલી સરસ આપે છે કે અમે બધું જ મેનેજ કરીએ છીએ. જેમ કે હું પણ ઘરને પણ મેનેજ કરું છું, બહારને ક્લાસ પણ ચલાવું છું, શીખું પણ છું, એટલે બધું મેનેજ થાય છે. એ ટાઈમ મેનેજમેન્ટ એ શીખવામાં. તો અમે છત્તીસગઢ ગયા. ફર્સ્ટ ટાઈમ હતું, થોડોક ડર હતો બધું, પણ ઓડિયન્સ તરફથી બહુ જ સરસ અમને પ્રતિભાવ મળ્યા કે ના, કે આટલી ઉંમરવાળા વ્યક્તિ પણ આવી રીતના સરસ ડાન્સ કરી શકે છે. તો એ લોકો તરફથી પણ અમને. અને પછી એમ ધીમે ધીમે આગળ વધતા અમે મંદિરમાં ડાન્સ કર્યો છે બંને સાથે, ભરતનાટ્યમ કર્યું છે. પછી એક હોસ્પિટલ છે, એમના ઇનોગ્રેશનમાં અમે પરફોર્મ કર્યું છે. હા, પછી અમે આરંગેત્રમ તો સાથે કર્યું. એટલે એવી રીતના. એટલે આમ થોડા ઘણા ચાન્સીસ ઓછા થયા છે કે અમે બંને સાથે પરફોર્મ કર્યું હોય. હા, કારણ કે અમુક શું કે ક્રાઇટેરિયા આવી જતો હોય છે, તો એના કારણે થોડુંક એ થઈ જાય છે. ઉંમરનો બાદ આવી જતો હોય કે આમાં આટલા જ ઉંમરના પરફોર્મ કરી શકે, આનાથી વધારે ઉંમરના પરફોર્મ. બરાબર છે. કનિષ્કા, હવે વાત એવી છે કે આ જે નૃત્યની સાથે આપ જોડાયેલા છો, હવે આપ શીખવી પણ રહ્યા છો. એક એકેડમી જેને કહેવાય પરફોર્મિંગ આર્ટ્સની, એ પણ આપે શરૂ કરી છે. તો એ ક્યારે એવું લાગ્યું કે આપણે જે શીખ્યા છીએ હવે બીજા સાથે વહેંચીએ કે બીજાને શીખવીએ, એ ક્યારથી શરૂ કરવાનો વિચાર આવ્યો અને કેવી રીતે શરૂ કરી તમે લોકોએ? જ્યારે અમારું આરંગેત્રમ પત્યું, અમારે કેવું કે આમાં એક સર્ટિફિકેટ, અમને એક અચીવમેન્ટ એ કહેવાય, એના પછી અમે ખોલવાનું હોતું હોય છે. ત્યાં સુધી એમ આપણે ગણીએ કે જુનિયર તરીકે છે, કે હજુ આપણે શીખવાનું ઘણું બધું છે. જ્યારે આપણે પોતે એટલું ના શીખીએ ત્યાં સુધી આપણે બીજાને ના આપી શકીએ. તો જ્યારે અમારું આ લેવલ કમ્પ્લીટ થયો, તો ત્યારે અમે પછી ડિસાઈડ કર્યું, અને આ સ્પેશિયલી તો મમ્મીએ જ ખોલેલું છે, મમ્મી જ હેન્ડલ કરે છે. કેમ કે મારે પણ હજુ ઘણું શીખવાનું છે. તો હું શીખીશ, મમ્મીને પણ શીખવાડીશ, અને એ પછી એવી રીતના. એટલે અમારા બંનેનો એવી રીતના આઈડિયા પછી આવ્યો કે અમે આની ઉપર વધારે ધ્યાન આપીએ અને ઓર એક્સપ્લોર કરીએ વધારે. ઓકે.
એટલે મજાની વાત એ છે કે દીકરી મમ્મીને શીખવાડી રહી છે. આમ જીવનમાં એવું થતું હોય છે કે મા પાસેથી દીકરી ઘણું બધું શીખતી હોય છે, પણ આ જમાનાનો બદલાવ કહો કે એક ખુલ્લી વિચારધારા કહો, એ એવી છે કે દીકરી મમ્મીને હસતા હસતા શીખવાડી રહી છે, મમ્મી શીખી રહી છે અને બીજાને એ શીખવાડી રહ્યા છે. તો તમે જો આ હેન્ડલ કરી રહ્યા છો તો જે વિદ્યાર્થીઓ આવે છે અત્યારના સ્ટુડન્ટ્સ શું આશાઓ લઈને આવે છે, શું ફરક હોય છે અને શું તમે નોંધો છો કે કઈ સારી બાબતો છે કે કઈ બાબતો એવી છે કે જે બદલાઈ ગઈ છે હવે, એવું શું લાગે છે તમને? બદલાવ તો આમાં એવું એટલો કંઈ ખાસ હોતો નથી, પણ અત્યારની છોકરીઓને એવું જનરલી એવું હોય કે વેસ્ટર્ન ઉપર થોડુંક વધારે ફોકસ, પણ જે ખરેખર સ્પિરિચ્યુઅલ લેવલે જવા માંગતા હોય, જે ભક્તિ માર્ગે જવા માંગતા હોય, તો એ લોકો આવે છે શીખવા, એ લોકોની ઈચ્છા થાય છે. અને મારા પાસે 6 વર્ષની દીકરીથી લઈને 62 વર્ષ સુધીની યંગ લેડી પણ આવે છે. હા, એ લોકો જ્યારે મને જોઈને ડાન્સ કરતા ત્યારે એ લોકોને એમ થયું કે ના અમારે પણ કરવો જ જોઈએ, અમે પણ શીખવા માંગીએ છીએ. મેં કીધું આવો, મોસ્ટ વેલકમ. અને એટલે જે લોકોને શીખવું હોય છે એ લોકો શીખે જ છે, એમાં કોઈ એવું નથી હોતું કે ના શીખી શકે, પણ ધગસથી શીખશે તો કરશે જ આગળ વધારે. ક્યાં વાત, બહુ સરસ શબ્દ એમણે વાપર્યો, 62 વર્ષના યંગ લેડી આવે છે. એટલે જુઓ કે આપણા વિચારોમાં જ છે જે કંઈ આંકડાઓ છે, બાકી ખરેખર કંઈક કરવા માગતા હો તો કરી જ શકીએ છીએ. બસ તો અત્યારે ઘડિયાળનો આંકડો એવું કહી રહ્યો છે કે સમય એક વિરામ લેવાનો છે અને વિરામ પછી આ બેટી પાસેથી આપણે એક પરફોર્મન્સ પણ જોવાનું છે. તો એના માટે જરા તૈયાર રહેજો, મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને મજાની આ સવાર ચાલી રહી છે. મમ્મીઓ અને દીકરીઓ બંને ઇન્સ્પાયર થઈ રહ્યા હશે, બંને એવું વિચારતા હશે કે હું એકબીજાની સાથે અમે કયું કામ શરૂ કરીએ કે જેમ મીતાબેન અને કનિષ્કા કરી રહ્યા છે. પણ વાત એમણે ફોકની કરી, તો જેમ આપણી પાસે એક ક્લાસિકલ ડાન્સ છે, ક્લાસિકલ મ્યુઝિક છે, એવી રીતે એક ફોક મ્યુઝિક પણ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એ ફોક મ્યુઝિક અને એના શબ્દો, જેમ કે મને એક ભજન હંમેશા નાનપણથી યાદ રહ્યું અને એ હતું વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ. કેટલી સરસ વાત છે કે જીવનના સંઘર્ષો એવા છે કે બસ એક ચમકારો થાય એમાં તો મોતી પરોવી લેવાનું છે, બસ એ જ છે હિંમત, એ જ છે ચેલેન્જ. તો આવું સરસ લોક સાહિત્ય આપણી પાસે છે, આવા સરસ ગીતો આપણી પાસે છે, અને એમાં જો મી દવે જેવા એક સરસ કલાકારનો કંઠ ભળી જાય, એમનું સંગીત ભળી જાય, તો આને કહેવાય સોનામાં સુગંધ ભળી. તો બસ આપણે પણ એ સુગંધને માણીએ અને માણીએ આ સરસ મજાનું ગીત.
हार छ सुन का खारे के बिजली ने चमकारे मोतिया परो पार बार अचानक अंधारा थाशे अचानक
क्या नहीं माया करो મોતીડા પરો પાનમાં અચાનક અચાનક વાહ ભાઈ વાહ. તો આ છે લોક સંગીતનો એક કેફ, અને એ કંઈક અલગ જ, એનો તોર અલગ જ છે, એક મજા જ અલગ છે કે આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા. હવે લોક સંગીત લોક કલાથી શાસ્ત્રીય તરફ વળીએ, કારણ કે બંને જે આજના મહેમાનો છે એ શાસ્ત્રીય નૃત્ય સાથે પણ નાતો ધરાવે છે અને ફોક સાથે પણ. તો મીતાબેન, આપણે તો આ વાત કરી કે તમે બંને, મેં પ્રોમિસ કર્યું છે દર્શક મિત્રોને કે તમારું એક પરફોર્મન્સ, એક પ્રસ્તુતિ અહીંથી જોવાના છે. હાલાકે હું સમજુ છું કે તમારે બેઠા, પણ મને તો એવી પણ ખબર છે કે જો શાસ્ત્રીય નૃત્યકાર હોય છે એનું તો અંગે અંગ પરફોર્મ કરતું હોય છે. તો બંને તરફથી આપણે જેને પદમ કહીએ છીએ તમારામાં, તો એ પદમની જો પ્રસ્તુતિ થાય તો દર્શક મિત્રોને કંઈક અલગ જ મજા આવી જશે, અલગ જ જાણવા મળશે. તો તમારાથી શરૂઆત કરીએ મીતાબેન. મારા અરંગેત્રમમાં મેં પદમ કર્યું હતું, ઘનશ્યામ આવ્યો રે. તો મીરાબાઈ સાથેનું એમનો શૃંગાર રસમાં છે પદમ. घनश्याम आयो रे हमारे घर श्याम आयो रे, अधर पर है गाने उसके हाथ में मुरली, अधर पर है गाने उसके हाथ में मुरली. આ રીતના મીરાબાઈ કૃષ્ણ ભગવાનને યાદ કરે છે હરેક પળમાં, હરેક જગ્યાએ. અને છેલ્લે એક એવું આવે છે કે જ્યાં કૃષ્ણ રાસ રમવા માટે એમને તૈયાર કરવા આવે છે. મીરાબાઈ વિચારે છે કે હું શું પહેરું, મને આ નથી સારું લાગતું. એ એક્સપ્રેશન મ્યુઝિકમાં આવે છે. તો કહે છે કે આ કપડાં નથી સારા લાગતા, આ નથી સારું લાગતું, કંઈ સારું નથી લાગતું, હું શું કરું, હું શું પહેરું, મને કંઈ સમજાતું નથી. એટલામાં કૃષ્ણ ભગવાન જોતા હોય છે, વાસળી મૂકે છે અને આવે છે. શું થયું, કેમ આવું કરે છે, હું તને તૈયાર કરું ને, ચાલ. અને મીરાબાઈને તૈયાર કરે છે, મસ્ત કપડાં પહેરાવે છે, માથે ઓઢાડે છે, ગળામાં પહેરાવે છે, ચાંદલો કરે છે, અહીંયા પહેરાવે છે, મીન્સ શૃંગાર કરે છે. અને શૃંગાર કરીને કહે છે ચલો હવે આપણે રાસ રમીએ. બંને જણ રાસ રમે છે. મીરાબાઈ એટલા તલ્લીન થઈ ગયા હોય છે કે ભૂલી જ જાય છે કે કૃષ્ણ સાથે છે કે નહીં. અને એમ કરતાં કરતાં કૃષ્ણ જતા રહે છે. મીરાબાઈ શોધવા લાગે છે, અરે કૃષ્ણ ક્યાં ગયા, હમણાં તો મારી સાથે અહીંયા જ હતા, ક્યાં ગયા? તમે જોયા છે મારા કૃષ્ણને? નથી જોયા? તમે જોયા છે મારા કૃષ્ણને? નથી જોયા? તમે આટલા બધા અહીંયા છો, મારા ગિરધરને કોઈએ નથી જોયા? વાંસળીનો અવાજ આવે છે. મીરાબાઈ આંસુ લૂછે છે. અવાજ સંભળાયો, મારા કૃષ્ણ અહીંયા જ કંઈક છે, ક્યાં છે? હારે મારા કૃષ્ણ. વનમાલી આયો રે હમારે ઘર શ્યામ આયો રે, વનમાલી આયો રે हमारे घर श्याम आयो रे. અને પોતાની સાથે લઈ જાય છે. વાહ વાહ વાહ.
કેટલી સરસ વાત છે, કેટલું અભિનયનું કેટલું આની અંદર પણ સરસ મજાનું સંયોજન થયું હોય છે. અને તમે જે કંઈ પણ બોલતા હતા એની સાથે તમારા હાવભાવ, એક્સપ્રેશન, તમે એ અનુભવ કરવો, આ બધું કેટલું સરસ રીતે નૃત્ય તમને શીખવી જતું હોય છે કે એ વિરહ તમે માત્ર ક્ષણોમાં બતાવી દીધો, એ મિલનનો આનંદ તમે માત્ર ક્ષણોમાં બતાવી દીધો. ક્યાં વાત. હવે મમ્મીનું પરફોર્મન્સ તો થયું કનિષ્કા, મમ્મીએ તો સરસ મજાની વાત કરી નાખી મીરા અને ઘનશ્યામની. તમે કોની વાત પ્રસ્તુત કરી રહ્યા છો? તો શિવજી ઉપર હું એક બતાવવા માંગીશ, જે મેં મારા આરંગેત્રમમાં એ કરેલું હતું. હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર, હે શંભુ ત્રિલોચન, સંકટ વિમોચન, ત્રિપુરારી અર્ચન, જય જય હે શંકર, ભસ્માંગ સુંદર, પશુપતિ હરિહર. આ મેં પ્રેઝન્ટ કર્યું ક્યાં હતું. વાત. તો અત્યારે આ શ્રાવણ મહિના ઉપરનું. તો આપણે તો હરિ અને હર બંનેની આરાધના કરી લીધી તમારી પ્રસ્તુતિઓ દ્વારા. આઈ એમ શ્યોર દર્શકોને મજા પડી ગઈ હશે. અને બંનેની એક અલગ જ પ્રસ્તુતિની શૈલી છે. મેં તમારામાં ઠહેરાવ ગજબનો છે અને તમારામાં સ્પાર્ક, બ્રાઇટનેસ ગજબની છે. મજા પડી ગઈ બંનેની આ પ્રસ્તુતિઓ જોઈને, જાણીને. હવે એક વાત કહો કે આગળ આપ શું વિચારી રહ્યા છો કે આ જ રીતે તમે તમારી ઉંમરની જે સ્ત્રીઓ હોય કે જે આવી રીતે કલામાં આગળ વધવા માંગતી હોય તો એમણે કેવી રીતે અપ્રોચ કરવો જોઈએ, શું કરવું જોઈએ, શું આગળ જવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? અત્યારે અમારું કામ એ ચાલે જ છે કે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ અને પૂછીએ છીએ કે ભાઈ તમારે શીખવાની ઈચ્છા છે, હું પોતે આટલી એજની છું અને હું શીખવાડું છું, તો ભલે તમે આટલી એજના હોય તો તમે પણ શીખી શકો છો. એ લોકોને ઇન્સ્પાયર અમે કરીએ છીએ અને ધીમે ધીમે વધી રહ્યા છે સ્ટુડન્ટ. અને મારી એવી ઈચ્છા છે, હજી તો આ શરૂઆત છે મારી, પણ ઈચ્છા છે મારી કે ઘણું આગળ કરું અને ઘણા એવા માતાને તૈયાર કરું કે એ લોકો એમની દીકરી માટે ઇન્સ્પિરેશન બને. એ મારી બહુ દિલથી ઈચ્છા છે અને દીકરીઓને પણ એવી જ તૈયાર કરવી છે કે મારી દીકરીઓ અને મારા સ્ટુડન્ટ કાંઈ પણ જાય તો પાછળ ના પડવા જોઈએ. ક્યાં વાત. હા. અને તમે બંને આ તો બરાબર છે ભરતનાટ્યમ, પણ તમે કલરી પણ શીખ્યા બંને જણ? હા. કલરીપયટ્ટુ એ બહુ જ અઘરું ફોર્મ છે કે જે બહુ એટલું બધું ફિઝિકલ છે, જેમાં બહુ જ બધી શારીરિક ક્ષમતાની, એની ટ્રેનિંગની બહુ જ જરૂર પડતી હોય છે. અઘરું પડ્યું કે નહીં તમને? હા, અઘરું તો કોઈ પણ વસ્તુ શીખવા માટે અઘરી છે, પણ મેં કીધું ને કે હું બહુ પોઝિટિવ થિંકર છું, એટલે હું એને અઘરું માનતી જ નથી. જ્યારે આપણે મનથી કરીશું ને તો સરસ જ કરીશું. હા, મહેનત માંગી લે. કોઈ પણ વસ્તુ જ્યારે શરૂઆતમાં આપણે શીખતા હોય તો મહેનત તો માંગે, કારણ કે નવી વસ્તુ છે. નવી વસ્તુ ગ્રહણ કરતાં એને વાર તો લાગે, પણ કરી લેવાય. અને મારે પહેલેથી હું નાનપણથી સ્પોર્ટ્સમાં પણ હતી ને એવી રીતના, તો મારી ફ્લેક્સિબિલિટી બહુ સારી હતી. મારું ભલે શરીર વધારે હોય પણ મારી ફ્લેક્સિબિલિટીને બધી રીતે ઘણા એવું જોઈને કહેતા હોય કે બેન તો આટલા એ છે, કેવી રીતના કરશે, પણ જ્યારે પરફોર્મન્સ જોવે ને ત્યારે ખ્યાલ આવે કે ના, હું પણ કંઈ કરી શકું છું. તો એવી રીતના કલરીપયટ્ટુમાં પણ અમે કર્યું સ્ટાર્ટ અને મારી ફ્લેક્સિબિલિટીના લીધે ઘણું આગળ વધી. એવી રીતના મલખમ પણ કર્યું અમે સાથે. બહુ જ સરસ, બહુ જ સરસ. બસ મને એ કહો છેલ્લે કનિષ્કા અને અમિતાબેન બંને કે શું એક જો સંદેશ આપવો હોય એક દીકરી તરીકે અને કલાકાર દીકરી તરીકે મમ્મીઓને, તો તમે શું કહેશો? અને કલાકાર મમ્મી તરીકે દીકરીઓને કહેવું હોય તો તમે શું કહેશો? પહેલા કનિષ્કા બોલો. હું તો એમ કહીશ કે પ્રાઉડ થવું જોઈએ અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું મારી મધર માટે. તો હું એ પણ એમને કહેવા માંગીશ કે તમે પણ હજુ આગળ વધો. એવું એજ લિમિટ તમે સમજો જ નહીં. એમ જ સમજો કે તમે પણ યંગ છો અને કોઈ એજ નથી અને આમ જ આગળ વધતા રહો અને તમારી જે કળા છે એને તમે બહાર લાવો, કે તમે છુપાઈને ના રાખો કંઈ પણ વસ્તુને,
કે કોઈક હા હોય કે ફેમિલી સપોર્ટ ના કરે કે બેકગ્રાઉન્ડ એવી રીતના હોય, કોઈક એવી રીતના બોલતું હોય, તે બધાને સાઈડમાં મૂકી દેવાનું અને પોઝિટિવ થિંક રાખીને તમે હજુ આગળ વધો અને એ જે તમારું પેશન છે, હિડન ટેલેન્ટ છે, તે તમે બહાર લાવો. વેરી ગુડ. તમે નીતાબેન? બસ હું એ જ કહીશ કે દરેક વ્યક્તિમાં સુસુપ્ત એક હોય છે, કળા હોય છે, દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ તો હોય છે જ, એને બહાર કાઢવાની હોય છે અને આ કામ દીકરી સિવાય કોઈ ના કરી શકે. હા હા. તો ઘરમાં એક દીકરી એવી હોય કે જે મમ્મીને પ્રેરિત કરે, ચલ મમ્મી તને તો આ બહુ સરસ આવડે છે, ચલ તારું ટેલેન્ટ બતાવ. દીકરી કરશે, મમ્મી જરૂર કરશે. અને દીકરીઓને હું ખાસ સંદેશો આપીશ કે તમારી મમ્મીમાં રહેલા જે ટેલેન્ટ છે એને બહાર કાઢવા તમારે જ કરવાનું છે. તો તૈયાર થઈ જાઓ હવે પોતાની મમ્મીને કળામાં કે પોતાના ટેલેન્ટમાં આગળ વધારવાનું. આ જ મારો સંદેશ છે. વાહ. સ્ત્રી શક્તિ સ્વરૂપા છે. ઉંમર ગમે તે હોય પણ શક્તિઓ એની અંદર રહેલી જ છે અને એ શક્તિઓને જો આવી દીકરીઓ હોય, એ મમ્મીની આ શક્તિઓ જે સુષુપ્ત પડી છે એને જાગૃત કરી શકે, અને એવી મમ્મી હોય કે જે દીકરીઓની આ જે પોકાર છે, આ જે કોલ છે એને તરત જ ઝીલી લે અને કામ કરે તો થાય. અને મૂળ વાત એ છે કે મન કે હારે હાર હૈ ઓર મન કે જીતે જીત. એટલે મનથી જો તમે કંઈ પણ કરવા માંગો તો થઈ જ શકે છે. બહુ જ સરસ, આનંદ આવ્યો તમારા બંને સાથે વાત કરીને. અને ખરેખર આવી જ રીતે ઇન્સ્પિરેશન તમે જે રીતે પૂરી પાડો છો એ જ રીતે બધા ઇન્સ્પાયર થાય અને ઉંમરને ભૂલી અને બધા પોતપોતાની અંદરના કલાકારને સન્માનિત કરે, જગાડે. થેન્ક યુ વેરી મચ આવવા માટે. થેન્ક યુ તમને પણ. અને દૂરદર્શનનો પણ હું ઘણો આભાર માનું છું કે અમને નવા કલાકારને આ રીતના અમને બોલાવ્યા અને પ્રેક્ષકો સમક્ષ અમને પ્રસ્તુત કર્યા. તો એ માટે દૂરદર્શનનો પણ ખૂબ ખૂબ આભાર. તો મીતાબેનની આ વાત સાંભળીને, એમની પ્રસ્તુતિ જોઈને મને એ જ લાગણીઓની સાથે આપને મૂકીને જવાની ઈચ્છા છે. વિરહ મિલન તો છારા કમ્યુનિટી છે જે કલા સાથે બહુ જ સરસ રીતે જોડાયેલી રહેતી હોય છે અને એમનું સ્ક્રેપ બેન્ડ છે. હવે એ બેન્ડે બહુ જ સરસ રીતે રાજસ્થાની બોલીમાં આ જ ભાવનાઓને એટલે કે વિરહને, મિલનને વણી લીધા છે. પ્રેમી પ્રેમિકાની વાત છે. તો તમે આ સરસ મજાની પ્રસ્તુતિનો આનંદ માણો અને ફરી આવતા એપિસોડમાં મળવાનું વચન આપું છું. અત્યારે રજા લઈએ. સાજણ મારે दूर देश से आयो मारो साजन हो जी जी रे, बात ऐसी देखी दिल में बाजे रे मंजीरे. आयो साजन मारे आंगन, आयो साजन मारे आंगन. आंखें जागी रातें सोई जागे मेरी निंदिया, एकला चाले सुने सुने मेरी पकी डंडिया. आयो साजन मारे आंगन, आयो साजन मारे आंगन. सांझे भारी खाली खाली गोए भारी बाती बाती, थारे पीना जिया लागे ना, मारे पिया जिया लागे ना. थारे मारे सखिया मारे पूछे थारे मारी प्रेम कहानी, आगा में दो फूल खिले हो जैसे राजा रानी. आयो साजन मारे आंगन, आयो साजन उमरो मारो
દીકરો મારો સોન બનો તો સોની રહી મારી લાત थारे आने से हमारे दिल में बाजे जैसे साथ आयो साजन मारे